નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં આ વખતે ચોમાસું વાવેતરની ગતિ ધીમી છે। 7.9 જૂન 2025ની સ્થિતિએ ગુજરાતમાં 77,000 હેક્ટરમાં વિવિધ ચોમાસુ પાકોનું વાવેતર નોંધાયું છે। ગત વર્ષે આ સમાન સમયગાળે 1,31,000 હેક્ટરમાં ચોમાસુ વાવેતર નોંધાયું હતું। હાલની સ્થિતિએ 31,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું છે। ગત સિઝનમાં આ સમયે 37,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થઈ ચૂક્યું હતું। ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર હાલની સ્થિતિએ નોંધાયું છે। કપાસની વાત કરીએ તો હાલની સ્થિતિએ ગુજરાતમાં 34,000 હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું છે, જે ગત વર્ષે આ સમયે 76,000 હેક્ટર જેટલું હતું। સુરેન્દ્રનગર, બોટાદ અને મહેસાણા જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર નોંધાયું છે। તો આજના આ વિડીયોમાં આટલું જ। તો આ અમારા વિડીયોને જેમ બને એમ બીજા ખેડૂત ભાઈઓને મોકલો, શેર કરો અને હા, અમારી યુટ્યુબ ચેનલ કૃષિ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।